નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું ગણિતની ધોરણ 6 પાઠ્યપુસ્તકનું પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય। સંખ્યા પરિચય પાઠમાં આજે આપણે સામાન્ય પરિચય કે જે આપણે આખા સ્વાધ્યાય 1.1 અને 2 દરમિયાન જે ખૂબ જ ઉપયોગી નીવડશે એવી સામાન્ય માહિતી અહીંયા હું તમને સમજાવીશ। જેમાં સૌથી પહેલાં છે યાદ રાખો કે 100 બરાબર 10 10, 1000 બરાબર 10 100, એટલે કે 100 વખત તમે 10 10 10 કરશો એટલે 1000 બનશે। 1 લાખ બરાબર 100,000, 1000 100, એટલે કે 1000 ને 100 વખત તમે કરો ત્યારે 1 લાખ બનશે। પછી છે 1 કરોડ બરાબર 100 લાખ, એટલે કે 10,000 ને 1000 વખત કરશો ત્યારે 1 કરોડ બનશે। 1 બિલિયન બરાબર 1000 મિલિયન। હવે આપણે અહીંયા બે પદ્ધતિ પ્રમાણે ભણવાનું છે। એમાં એક છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ અને બીજી છે ભારતીય એકમ પદ્ધતિ। તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે ભારતીય એકમ પદ્ધતિમાં આપણે જાણીએ જ છીએ કે એકમ, દશક, 100, 1000 અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરવામાં આવે છે। અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું। 50801592, જેમાં ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે ગણીએ કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 5 કરોડ 8 લાખ 1,592। હવે આ જ રકમને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખીએ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મિલિયનથી સંખ્યા બનાવવાની, એટલે કે 50 મિલિયન। પછીના જે વચ્ચેના 3 અંક સંખ્યા છે એને આપણે લખીશું 801,592। હવે જે આપણે જાણીએ છીએ કે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર એ બધાના અમુક કન્વર્ઝેશન છે જે આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે। એમાં પહેલું છે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 1000 મિલીમીટર બરાબર 1 મીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર, 1 મીટર બરાબર 1000 મિલીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એટલે કે 1000 ગુણ્યા 1000 મિલીમીટર, એટલે કે કુલ થશે 1 કિલોમીટર બરાબર 10 લાખ મિલીમીટર। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, 1 લીટર બરાબર 1000 મિલીલીટર, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ। જો આટલી સામાન્ય માહિતી તમે યાદ રાખશો મિત્રો તો તમે આગળના સ્વાધ્યાયના ચેપ્ટર ખૂબ જ સરળ રીતે કરી શકશો। હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 જેનો પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી રકમ છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000। 1 લાખ એટલે આપણે જાણીએ કે એકની પાછળ 5 વખત 0 મૂકી શકીએ, એટલે કે 10 વખત તમે 10 10 10 10,000 કરો ત્યારે તમને 1 લાખ મળશે, એટલે કે 1 લાખ બરાબર 10 10,000। પછી બીજી રકમ છે 1 મિલિયન બરાબર 10,100,000, એટલે કે 1 મિલિયન બરાબર 10 લાખ, 10 લાખ એટલે કે 10ની પાછળ બીજા 5 0, એ 5 0ને આપણે અલગ કરીએ તો 100 અને એની પાછળ બીજા 3 0, એટલે કે 100,000, એટલે કે 1 મિલિયન બરાબર 10 વખત તમે 100,000 કરો ત્યારે 1 મિલિયન બનશે। ત્રીજી રકમ છે 1 કરોડ બરાબર 10 લાખ। કેટલા 10 લાખ? તો કે 1 કરોડ બરાબર 1 કરોડની પાછળ 7 0, હવે એ 7 0માંથી આપણે 100 અલગ કરીએ એટલે પાછળના 5 0 જે લાખ ગણી શકીએ, એટલે કે 100 લાખ, એટલે કે 10 વખત તમે 10 લાખ કરો ત્યારે 1 કરોડ બનશે। આગળની રકમ છે 1 કરોડ બરાબર 10 મિલિયન, 1 કરોડ બરાબર 100 લાખ, 1 મિલિયન બરાબર 10 લાખ, એટલે કે 1 કરોડ બરાબર 10
1 કરોડ બરાબર 10 મિલિયન, એટલે કે 1 કરોડ બરાબર 100 લાખ. અને છેલ્લી ખાલી જગ્યા છે કે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો જે આપણે આગળ સમજી ગયા કે 1 મિલિયન બરાબર 10 લાખ. હવે છે પ્રશ્ન 2. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. એમાં પહેલી રકમ છે 73,75,307. હવે આપણે જાણીએ છીએ કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. તો 73,75,307 જે ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે છે. બીજી રકમ છે 9,05,41,. તેમાં છે આપણે જેમ અગાઉ જોઈએ એમ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 9 કરોડ, પછી 5 લાખ, પછી 1000, 10,000ના સ્થાન પર 0 છે અને છેલ્લે છે 41. એ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે છે. આગળની રકમ છે 7,52,21,302. તો 7 કરોડ એટલે કે 7 પછી કોમા 52 લાખ, પછી કોમા 21,000, પછી કોમા અને 302 જે ભારતીય પદ્ધતિ પ્રમાણે છે. પછી છે ડી 58,423,202. તો અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં મિલિયન વપરાય છે. તો આ મિલિયન શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખવાનું છે. તો 58 મિલિયન એટલે કે 58 પછી અલ્પવિરામ 423,000 એટલે કે 423 અલ્પવિરામ 202. આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. પછી ઈ 23,30,10. 23 અલ્પવિરામ 30 અલ્પવિરામ 010 જે ભારતીય પદ્ધતિ પ્રમાણે છે. હવે આગળનો પ્રશ્ન 3. અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. હવે અહીંયા આપણે રકમ આપી છે, એમાં આપણે ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીને એને શબ્દમાં લખવાનું છે. તો અહીંયા એક રકમ આપી છે 8,7,5,9,5,7,6,2. જેને આપણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ એ પ્રમાણે આપણે અલ્પવિરામ અહીંયા મૂક્યા છે 8,95,95,762. જેને મેં નીચે શબ્દોમાં લખેલા છે. પછી બીજું છે રકમ 8,5,4,6,2,8,3. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ એટલે કે 85,46,283 જે શબ્દોમાં નીચે પ્રમાણે લખેલું છે. આગળનું છે રકમ 9,9,9,0,0,0,4,6. જેને એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ એટલે કે 9,99,46,46 જે શબ્દોમાં લખેલ છે. છેલ્લી રકમ છે 9,8,4,3,2,7,0,1. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ એટલે કે 9,84,32,701 જે શબ્દમાં નીચે પ્રમાણે લખેલ છે. હવે છે પ્રશ્ન 4. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. જે આગળ આપણે પ્રશ્ન 3માં ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે ભણ્યા, હવે આમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખવાનું છે. તેમાં પહેલી રકમ છે 7,8,9,2,1,0,9,2. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો આમાં આપણે મિલિયન છે એટલે કે 78,921,092. આમાં આપણે 3 ના ભાગ પાડવાના. તો તમે સહેલાઈથી તમે રકમ સમજીને લખી શકશો. જો બીજી રકમમાં સમજીએ આપણે 7,4,5,2,2,8,3. તો પહેલી 2 રકમ પછી અલ્પવિરામ, પછીની 3 રકમ એટલે કે જે પહેલી 2 રકમ હશે એ મિલિયનમાં લખાશે એટલે કે 74 મિલિયન. વચ્ચેની જે 3 રકમ છે 522 એ હજારમાં લખાશે અને પાછળની જે 3 રકમ છે એ 200
87. આગળનું છે સી 999 85 102. તો એમાં પણ આપણે 99,985,102. ડી 48049831. એમાં પણ આપણે અગાઉ જોયું એમ 48,49,831, જે અહીંયા મેં શબ્દોમાં તમને જણાવેલ છે. અહીંયા મારો આ સ્વાધ્યાય 1.1નો વિડીયો પૂરો થઈ રહ્યો છે. આના પછીનો બીજો વિડીયો મૂકીશ સ્વાધ્યાય 1.2. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.